ટેક્સ્ટબુક ઓપન કરું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વેશન સોલ્વ કરવા માટે એક્સરસાઇઝ બી અને ઈ સોલ્વ કરી હતી. ચાલો, અને છેલ્લો ક્વેશ્ચન આપણે કયો સોલ્વ કરાવેલો? One student is asked to divide half of a number by 6 and other half by 4 and then add two quantities. એવું કરાવ્યું હતું. અને instead of doing so, the student divide given number by 5. તો find the number એવું સોલ્વ કરવાનું કીધું હતું. એ એક્સરસાઇઝમાં અવાજ નહીં. ક્વેશ્ચન નંબર 1 to 11 આપણે કમ્પ્લીટ થયા. એમાં વચ્ચે અમુક ક્વેશ્ચન આપણે છોડ્યા હશે. જેમ કે આપણે ક્વેશ્ચન 6 સુધી સોલ્વ કર્યું હતું, એજ રિલેટેડ ક્વેશ્ચન. ઓકે, હવે આપણે આજે સોલ્વ કરશું ક્વેશ્ચન 7. બરાબર? અને જેટલા નવા વર્ડ આવ્યા હતા એનું ગુજરાતી તમને લખાવેલું છે. જેમ કે એક્સીડ હોવું એટલે 10 years અગો બોલાય એટલે 10 વર્ષ પહેલાં. 10 years હેન્સ બોલાય એટલે પછી. ન્યુમેરેટર ડિનોમિનેટર ખ્યાલ છે, અંશ અને છેદ. ઓકે, હવે ટ્વાઇસ થ્રાઇસ ખબર પડી ગઈ. એરિયા એટલે ક્ષેત્રફળ, પેરીમીટર એટલે પરિમિતિ, સાઇડ મીન્સ બાજુ. ઓકે, ડાયાગોનલ મીન્સ વિકર્ણ. ડાયાગોનલ મીન્સ વિકર્ણ. ઓકે, આટલા આપણે વર્ડ આવ્યા હતા. ક્વેશ્ચન 7. ધ પ્રોડક્ટ ઓફ ટુ નંબર ઇઝ 3200. તો આમ તો ઇન જનરલ પ્રોડક્ટ એટલે વસ્તુ થાય, પણ અહીંયા પ્રોડક્ટ ઓફ ટુ નંબર એટલે બે સંખ્યાનો ગુણાકાર. તો x ઇન્ટુ વાય કેટલા છે? 3200. બે સંખ્યાનો ગુણાકાર છે 3200. એન્ડ ધ કોશન્ટ, ત્યાં ઉચ્ચારણ અને અર્થ બંને લખવું પડશે. કોશન્ટ QUOTIENT. The quotient when larger number is divided by smaller is 2. મોટી સંખ્યાને નાની સંખ્યાથી ભાગાકાર કરીએ તો કેટલો આન્સર આવે છે? 2. તો આ ટાઈપની કેલ્ક્યુલેશનમાં રકમ સમજવી જરૂરી છે. ગણતરી તો બહુ સરળ છે. ચારેય સંખ્યાનો ગુણાકાર કરશો ABCD ઓપ્શનમાં તો 3200 આવે છે. તો સી ની અંદર નહીં આવે. બીમાં 160 ગુણ્યા 20 કેટલા થાય? અને 16 ગુણ્યા 200 60 30. એમાં નથી થતું. બરાબર? તો વર્ડ કયો છે? કોશન્ટ. કોશન્ટનો મિનિંગ થાય ભાગાકાર કરીને જે જવાબ આવે, જેને આપણે ભાગફળ કહીએ. જે વધે એને શું કહેતા હતા? ચાર વર્ડ. જે સંખ્યાનો ભાગાકાર કરવા અંદર લખીએ ભાજ્ય, જેનાથી ભાગવાની છે એ ભાજક. સપોઝ 15 છે, એને આપણે 7 થી ડિવાઈડ કરીએ તો 1 છે એ શેષ કહેવાશે.
ઇંગ્લિશ વર્ડ છે રિમાઇન્ડર. ભાગફળ માટે વર્ડ છે આ હોમવર્કમાં શોધવાનું. ડિવાઈડર એટલે શું આવશે? ભાજક. રોડને બે ભાગમાં ડિવાઈડ કરે એના માટે કયો જનરલ વર્ડ યુઝ થાય છે? ડિવાઈડર. એક રિમાઇન્ડર, ડિવાઈડર, કોશન્ટ 15 એ તમારે શોધી લાવવાનું. બે સંખ્યા જેનો ગુણાકાર કેટલો છે? 32. ઓપ્શન એમાં કઈ સંખ્યાઓ છે? 16 અને 200. મોટી સંખ્યા કઈ? 200. લાર્જર નંબર 200 ને કોનાથી ડિવાઈડ કરીએ? 16 થી. તો આન્સર શું આવે? 12.5. તો ભાગફળ આપણને કેટલું હોવું જોઈએ? 2 હોવું જોઈએ. ચાલો બીજી સંખ્યા, બી ઓપ્શન. $160. તો શું આવે છે? 8 આવે. તો કોશન્ટ કેટલો જોઈએ છે? ત્રીજો ઓપ્શન 60 અને 30. પ્રોડક્ટ 1800. અને ડી નન ઓફ છે 80-40. ચાલો 80-40. મોટી સંખ્યા કઈ? એને નાની સંખ્યાથી ડિવાઈડ કરે અને બંનેનો ગુણાકાર 32. બરાબર. અહીંયા સુધી પહોંચવું હોય કેલ્ક્યુલેશનની જરૂર નથી. જે પણ એક્સપ્લેનેશન એટલે ક્વેશ્ચન આપ્યો છે એ સમજાવવો જરૂરી છે. પછી રિવર્સ કામ થશે. ગણતરી કરવી હોય, બે વેરિયેબલની ધારણા કરવાની, બંનેનો ગુણાકાર 32. માનો કે એક્સ મોટા નંબર છે, તમે ગમે એને મોટા કન્સિડર કરી શકો, પણ અત્યારે આપણે કોને મોટા ગણ્યા? એક્સ. તો આન્સર કેટલો આવે? 2. તો એક્સ ઇઝ ઇક્વલ ટુ 2y. 2y ઇન્ટુ y 3200, y સ્ક્વેર 1600, y બરાબર પોઝિટિવ 40, y બરાબર નેગેટિવ 40. તો y ની વેલ્યુ કેટલી મળે? 40. x ની વેલ્યુ કેટલી મળે? 80 અથવા તો -80. પોઝિટિવ 40 મૂકો તો 80 પોઝિટિવ, નેગેટિવ મૂકો તો નેગેટિવ. તો બંને આપણને કઈ વેલ્યુ મળી? 80-40. લાર્જર નંબર 80 અને નાનો નંબર સ્મોલર નંબર 40. એજમાં મોટા હોવા માટે ઓલ્ડર ધેન એન્ડ યંગર ધેન એવો વર્ડ હતો. જ્યારે એજ રિલેટેડ ક્વેશ્ચન હોય ત્યારે ઓલ્ડનો મિનિંગ જૂનું નહીં થાય, વ્યક્તિની એજ મોટી થશે અને એની એજ નાની કન્સિડર કરવાની હોય ત્યારે વર્ડ કયો છે? ન્યુઅર નથી, યંગર છે. ઓકે. આજે પાછા બે વર્ડ એડ થયા. કયા? બે ની આમ તો 3-4 થયા. કોશન્ટ એટલે ભાગફળ, પછી ડિવાઈડર જે સંખ્યાથી ભાગ કરીએ. માનો કે p છેદમાં q હોય તો q ડિવાઈડર કહેવાય. q ને શું કહેવાય? ડિવાઈડર. આન્સર આવે એ કોશન્ટ. સંખ્યા બચી રહે, શેષ. રિમાઇન્ડર નહીં. રિમાઇન્ડર મીન્સ યાદ કરાવો. રિમાઇન્ડર શું બોલાશે? રિમાઇન્ડર. ઓકે.
તો જે ઉચ્ચારણ છે એના ઉપર થોડું વધારે ધ્યાન આપવું તો પ્રોપર મિનિંગ નીકળે. ઓકે, ઘણીવાર આપણે ફ્લોમાં ને ફ્લોમાં ખોટું બોલતા હોય, બાકી આમ આવડતું હોય પણ હેબિટ થઈ ગઈ. ક્લિયર? એવા બહુ બધા વર્ડ છે જેમાં એવી હેબિટ હોય. ક્વેશ્ચન કેટલામો પૂરો થયો? 7મો આવ્યા. 8મો ક્વેશ્ચન. શું લખ્યું છે 8માં? ધ ડિનોમિનેટર ઓફ અ ફ્રેક્શન. તો પહેલા લેક્ચરમાં આપણે ફ્રેક્શનનો પરિચય આપ્યો હતો. ફ્રેક્શન કોને કહેવાય? જે સંખ્યા p ના છેદમાં q સ્વરૂપે લખાય હોય તો એ આખા ભાગને શું કહેવાય? ફ્રેક્શન. જેમાં p કહેવાય ડિનોમિનેટર, ન્યુમિરેટર, અને q કહેવાશે ડિનોમિનેટર. તો ડિનોમિનેટર 8મા ક્વેશ્ચનમાં the denominator of a fraction exceeds the numerator by 2. હવે હું ક્વેશ્ચન પૂછું છું, સમજવું. એક્સીડ હોવું એટલે કોણ વધારે છે? ડિનોમિનેટર. કોના કરતા વધારે છે? તો હું કોને x ધારણા કરું? ન્યુમિરેટરને કરું કે ડિનોમિનેટરને કરું? ન્યુમિરેટરને. કન્ફર્મ? અહીંયા x ની ધારણા કરો કે અહીંયા કરો? કેટલા સ્ટુડન્ટ આને કરેક્ટ કહે છે? 1 નંબર ને 2 નંબર. એકમાં જેને હા હોય કે ધારણા છેદની કરવાની, કોઈને? 1. ચાલો, બીજો કોઈ સ્ટુડન્ટ? નહીં. સરખામણી કોની કરી? છેદની. The denominator of a fraction exceeds the numerator by 2. છેદ અંશ કરતા 2 જેટલો વધારે છે. એટલે પહેલામાં પહેલો આપણને ક્વેશ્ચન એ થવો જોઈએ કે કોને x તરીકે કન્સિડર કરવાનો. ડિનોમિનેટર ઓફ અ ફ્રેક્શન, આ ફ્રેક્શનમાં છેદ છે એ અંશ કરતા 2 વધારે, એટલે x ડિવાઈડ બાય x પ્લસ 2. એક લાઈન પૂરી. આગળ. ઇફ 5 બી એડેડ ટુ ધ ન્યુમિરેટર, અંશમાં કેટલા ઉમેરવામાં આવે? 5. ધ ફ્રેક્શન ઇન્ક્રીઝડ બાય યુનિટી. એટલે ફ્રેક્શનની એકતામાં વધારો થશે. યુનિટી મીન્સ યુનિટ ડિજિટ, એવું ભણ્યા હતા? તો મેથમેટિક્સમાં યુનિટ અથવા યુનિટીનો મિનિંગ શું થશે? 1. દરેક વર્ડ કયા સંદર્ભમાં એક્સપ્લેન થાય એ પ્રમાણે મિનિંગ બદલાય. આ લેંગ્વેજ માટે સૌથી અગત્યની વાત. તમને સર ઇકોનોમિક્સમાં એવું કહેશે કે આ યુનિટ તૈયાર કરતા આવજો, તો ત્યાં યુનિટ વર્ડનો મિનિંગ થાય છે ચેપ્ટર કે ચેપ્ટરનો કોઈ ભાગ. ઇલેક્ટ્રિસિટી મીટરમાં બિલ દેવા આવે તો ત્યાં અલગ યુનિટ બોલે. મેઝરમેન્ટ લેવાતું હોય તો હું એવું કહું કે માપન કરો, પણ કયા યુનિટમાં કરો? તો કે સ્ક્વેર ફીટમાં કરો, કાં તો મીટરમાં કરો, કાં તો કિલોમીટરમાં કરો. તો ત્યાં યુનિટ એટલે માપનનો એકમ થઈ જાય. ઇન્ક્રીઝડ બાય યુનિટી અથવા તો યુનિટ ડિજિટ, તો અહીંયા યુનિટનો મિનિંગ શું થશે? 1. તો હવે મને એ કહો, ફરી વખત ક્વેશ્ચન એક્સપ્લેન કર્યા પછી આન્સર આપો. Denominator of a fraction exceeds the numerator by 2.
if 5 be added to the numerator, જો અંશમાં 5નો વધારો કરવામાં આવે, then fraction increased by unity, ફ્રેક્શનમાં 1નો વધારો થાય છે. અહીંયા +1 કરું કે અહીંયા કરું ને ક્યાં હું ઇક્વલ ટુ લખું? જો ક્વેશ્ચનની કોમ્પ્લેક્સિટી બદલાયા કરે, જેમ કે એક્સરસાઇઝ પહેલી ખોલો, 9 પ્રશ્ન છે, કેટલા વેરિયેબલ વાળા? 1. એમાંથી કોઈ પૂછાય તો કેટલા માર્ક આવે? કેલ્સીથી સોલ્વ થઈ જાય. એક્સરસાઇઝ બી, 8મો પ્રશ્ન, આ ઇક્વેશન બનશે તો વેરિયેબલ કેટલા હશે? આમાંય 4 જ ઓપ્શન, 1 જ માર્ક મળે. ખ્યાલ આવે છે? આ કોન્સેપ્ટ એ 7મા 8મા ધોરણનો છે, એક વેરિયેબલ સોલ્વ કરવું. પણ હવે તમે આજે સીએની તૈયારી કરો છો, કોઈ સ્ટુડન્ટ અત્યારે સેમ ટાઈમમાં કે બીજા કોઈ દિવસોમાં, માનો કે આઈઆઈએમમાં એડમિશન લેવાની કેટની પ્રિપેરેશન કરતો હોય, એને કોન્સેપ્ટ આ જ આવે, પણ એના ક્વેશ્ચનનો પ્રકાર હજી એક લેવલ આગળ હોય. બરાબર? તો તમને ભવિષ્યમાં સારી સેલરી મળશે, એ કોમ્પ્લેક્સ પ્રોબ્લેમ સોલ્વ કરવાની મળશે. પહેલી એક્સરસાઇઝના નહીં મળે. બરાબર? પહેલી એક્સરસાઇઝ માટેના સારો પગાર મળે. ફરી વાર ક્વેશ્ચન સમજીએ. +1 એડ કરવાના, ક્યાં કરો? આ સાઈડ. ફરી વાર રકમ બોલું, તમે એને પાછું માઇન્ડમાં ઇન્ટરપ્રેટ કરો. ન્યુમેરેટર કરતાં ડિનોમિનેટર 2 જેટલો વધારે છે. ડિનોમિનેટર ઓફ અ ફ્રેક્શન increase the numerator by 2 if 5 we added to the numerator. જો અંશમાં 5નો વધારો કરવામાં આવે, અંશમાં 5 વધારીએ એટલે પહેલા એક ફ્રેક્શન જૂનો હોય, એક હોય કે નવો હોય. ફ્રેક્શન ઇન્ક્રીઝડ બાય યુનિટી, તો સરખામણી હંમેશા કોના સાથે થાય? જૂના સાથે થાય. પહેલું અસ્તિત્વ તો આનું હતું, તો નવો ફ્રેક્શન જૂના કરતાં 1 જેટલો વધારે છે. નવો ફ્રેક્શન જૂના કરતાં 1 જેટલો વધારે. ધેટ મીન્સ નવો ફ્રેક્શન ઇઝ ઇક્વલ ટુ જૂનો ફ્રેક્શન +1. હવે ક્લિયર થયું? જો અંશમાં 5 વધારીએ, જૂના ફ્રેક્શનનું આપણને કેવી રીતે હિન્ટ આપી કે જૂના ફ્રેક્શન છે ને એમાં ન્યુમેરેટર કરતાં ડિનોમિનેટર 2 જેટલો વધારે. આ બની ગયું. પછી એવું બોલ્યા કે જો અંશમાં 5 વધારી દઈએ, એટલે આની અંદર અંશમાં 5 વધારી દઈએ તો નવો ફ્રેક્શન બને. એનો ને આનો સંબંધ શું આપ્યો? જો આવું કરીએ તો મૂળ ફ્રેક્શન ઇન્ક્રીઝડ બાય યુનિટી. ધેટ મીન્સ નવો ફ્રેક્શન જૂના કરતાં કેટલો વધારે છે? 1 જેટલો. ઓકે, હવે આ બની ગયું. પછી આ સોલ્વ કરવું કાંઈ બહુ મોટી વાત નથી, ઇઝી. કેવી રીતે? આ ગયું. હવે એક્ઝામમાં આટલું જ લખાય, બાકી જવાબ ટીક કરી દેવાય. કેવી રીતે? 2 હતા, 1 આ સાઈડ આવે એટલે કેટલા વધ્યા? 1. 2 આ સાઈડ ગયા એટલે કેટલા આવ્યા? x ની વેલ્યુ કેટલી? 3. હવે સમજો, તમને ખાલી પદ્ધતિ સમજાવું છું. આ ક્વેશ્ચન માટે આપણે આટલો બધો સમય શું કામ ફાળવ્યો? કે આજ પૂછા છે એવી કોઈ ગેરંટી નથી, પણ કોઈ પણ પૂછાય
તો પદ્ધતિ કઈ એ સમજવાની છે. આજ પૂછાશે એવી કોઈ ગેરંટી છે? કોઈ પણ ક્વેશ્ચન પૂછાય તો વિચારવાની શરૂઆત ક્યાંથી થવી જોઈએ? એક ટીચર સ્ટુડન્ટમાં વચ્ચે એટલો જ ગેપ હોય. યોગ્ય દિશામાં વિચારતા થઈએ તો સાચા જવાબ આવવાની સંભાવનાઓ વધતી જાય. અને પહેલેથી આપણે ખોટી લાઈન પકડી લઈએ તો ન મેળ પડે. વારંવાર પ્રેક્ટિસ દ્વારા તમે એ વસ્તુ અચીવ કરી શકો. વારંવાર પ્રેક્ટિસ દ્વારા એ અચીવ કરી શકાશે. ક્લિયર? આ ભાગ ખ્યાલ આવ્યો? હવે આપણે જેટલા પણ ન્યુમેરેટર ડિનોમિનેટરના છે એ બધા એક સાથે ગણશું. અત્યારે કેટલામાં સોલ્વ કર્યો? 8. હવે જુઓ, રોય, પોલ એન્ડ સિંગ થઈ ગયો છે. 10મું પૂરું, 11મું પૂરું. ઈ એક્સરસાઇઝ ખોલો. ક્વેશ્ચન 2. એક્સરસાઇઝ ઈ ખોલો. ક્વેશ્ચન 2 શું કીધું છે? ફાઇન્ડ ધ ફ્રેક્શન which is equal to 1/2. Find the fraction which is equal to 1/2. ક્યારે? when both its numerator and denominator are increased by 2. ફ્રેક્શન છે કયો? x ના છેદમાં y. આ ફ્રેક્શનની વેલ્યુ 1/2 થાય. ક્યારે? ન્યુમેરેટર અને ડિનોમિનેટર માં કેટલો વધારો થવો જોઈએ? 2 નો વધારો થવો જોઈએ. ઇટ ઇઝ ઇક્વલ ટુ 3/4. આ ફ્રેક્શન x ડિવાઇડ બાય y છે, એની વેલ્યુ 3/4 થવી જોઈએ. ક્યારે? when both are increased by 12. બંનેમાં કેટલાનો વધારો થાય? 12 નો વધારો થાય. 2x 4 y + 2. આ એક ઇક્વેશન મળ્યું. 4x 48, 3y 36. બે મળી ગયા. લોપ કરવું હોય તો લોપની રીત, સબસ્ટિટ્યુટ કરવું હોય તો એની રીત. 4x 2y - 4, 4x 3y - 12, માઇનસ પ્લસ પ્લસ. 3 માંથી 1 ગયા, 12 માંથી 4 ગયા, 8. y ની વેલ્યુ 8 અહીંયા મૂકીએ તો 2x = -2 + 8 6. x ની વેલ્યુ 3. તો x છેદમાં y 3/8. તમે ક્રોસ વેરીફાઈ કરી શકો. કેવી રીતે? 3 માં 2 ઉમેરો, 8 માં 2 ઉમેરો, 5/10. 3 માં 12 ઉમેરો, કેટલા? 20. 15/20. 5 × 3 5 × 4. 5 કેન્સલ થઈ જાય એટલે 3/4 આવી જાય. આ ન્યુમેરેટર ડિનોમિનેટરનો બીજો એક ક્વેશ્ચન થયો. એક્સરસાઇઝ ઈ માં ક્વેશ્ચન 2 આવડશે?
પછી જોઈએ કોઈ ન્યુમેરેટર ડિનોમિનેટર વાળું છે કે કેમ. ઓકે, નથી. હવે જુઓ, આગળની એક્સરસાઇઝમાં એક છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો છે, આઈ થિંક 12મો. બીમાં 12મો ક્વેશ્ચન એ આપણે કમ્પ્લીટ કરી દઈએ એટલે A, B, C અને D 4 એક્સરસાઇઝ પૂરી થઈ જશે. ચલો 12મો ક્વેશ્ચન જુઓ. ઇફ ક્વેશ્ચન 12, if a number of which, કોઈ એક નંબર કે જેમાં half is greater than, હાફ એટલે કોઈ એક નંબર x ના અડધા એને સરખાવ્યા, half is greater than 1/5 of the number by 15. ચાલો હવે વર્ડ ટુ વર્ડ ઇક્વેશન સમજાવતો જાઉં છું. કોઈ એક નંબર છે x, એનો અડધો x/2 is greater than 1/5 of the number by 50. કોઈ એક નંબર x ના અડધા એ એના 5મા ભાગ કરતાં કેટલા વધારે છે? 15 જેટલા વધારે છે. તો જે આ ક્વેશ્ચન આપ્યો છે એની બાજુમાં તમે પહેલા ઇક્વેશન એક લખી લ્યો. હવે ગ્રેટર ધેન થી તો ઇક્વેશન સોલ્વ ન થાય એટલે આપણે ઇક્વેશન સોલ્વ કરવા પૂરતું અહીંયા કઈ નિશાની મૂકશું? ઇઝ ઇક્વલ ટુ. લસા લઈએ તો શું થવાનું? x x ની વેલ્યુ કેટલી આવી? 50. 50 ના અડધા કેટલા? 5મો ભાગ 10. 10 ને 15 થઈ ગયું સેટ. A number of which half is greater than 1/5 of the number by 15. ઓકે, ચાલો હવે જુઓ 2.5 ઉપર એક્સરસાઇઝ બી લખ્યું છે ને એના ઉપર એક આખો ખાલી ભાગ છે. 2.5 પર ત્યાં આપણે બધા વર્ડ મેન્શન કરી દઈએ. તો સૌથી પહેલા કાપલી બનાવતા હોય એવા અક્ષરે ઘણા બધા વર્ડ છે ને, પ્રેક્ટિસ છે એને સારી રીતે ફાવશે, કોઈને નથી. ચાલો અહીંયા ધ્યાન, એક ભાગ અહીંયા અને થોડુંક અહીંયા, બરાબર. પહેલા લખો ડિજિટ. પહેલો વર્ડ લખો ડિજિટ. ડિજિટ એના બરાબર લખો અંક. બીજો વર્ડ ડિજિટ ના બરાબર અંક લખી દીધું. બીજો વર્ડ નંબર, એના બરાબર લખો સંખ્યા. ત્રીજો વર્ડ લખો કન્સિસ્ટ ઓફ. કન્સિસ્ટ ઓફ સ્પેલિંગ જોવું હોય તો ક્વેશ્ચન નંબર કયો હતો? નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ એવું હતું. 10મો ક્વેશ્ચન. કન્સિસ્ટ ઓફ એટલે એના બનેલા હોવું. નંબર કન્સિસ્ટ ઓફ 2 ડિજિટ એવું વાક્ય છે. તો કન્સિસ્ટ ઓફ એટલે શું? કોઈ એક સંખ્યા 2 અંકોની બનેલી છે. તો કન્સિસ્ટ ઓફ નો મિનિંગ શું થવું? બનેલા હોવું. આટલું ક્લિયર? પછી લખો યુનિટ ડિજિટ. યુનિટ ડિજિટ એટલે એકમનો અંક.
પછી ઉંમરવાળા પ્રશ્ન માટે લખો AGO, અગો એટલે પહેલા, હેન્સ એટલે પછી, પછી ઓલ્ડર, ઓલ્ડર એટલે ઉંમરમાં મોટા, ઓલ્ડર એટલે ઉંમરમાં મોટા, અને યંગર એટલે ઉંમરમાં નાના. આપણે એટલું ક્લિયર. પછી પાસ્ટ, પ્રેઝન્ટ અને ફ્યુચર એ તો ફાવશે. પછી લખો ફ્રેક્શન. ફ્રેક્શન બરાબર P છેદમાં Q એવું લખી દેવાનું એટલે ખ્યાલ આવી જશે. પછી લખો ન્યુમિરેટર એટલે અંશ, ડિનોમિનેટર એટલે છેદ. ઓકે. પછી પ્રોડક્ટ એટલે ગુણાકાર. પ્રોડક્ટ એટલે શું? ગુણાકાર. પછી કોશન્ટ, QUOTIENT, કોશન્ટ. ત્યાં કોશન્ટ એ રેગ્યુલર વર્ડ નથી એટલે ત્યાં ગુજરાતીમાં કોશન્ટ બોલાય એવું શબ્દ પણ પ્રોનાઉન્સિએશન અહીં લખી લેવું, બરાબર, જેમ ઉચ્ચારણ. કોશન્ટ થઈ ગયું. કોશન્ટ એટલે શું? ભાગફળ. ઓકે. તો કોશન્ટ. રિમાઇન્ડર, રિમાઇન્ડર એટલે શેષ. ડિવાઈડર, ભાજક. ડિવાઈડર એટલે ભાજક અને રિમાઇન્ડર એટલે શેષ. ચલો એટલું ક્લિયર. પછી એક્સીડ. એક્સીડ એટલે શું? વધારે હોવું. હાફ, અડધું. ટ્વાઇસ, બે ગણા. થ્રાઇસ, ત્રણ ગણા. ટ્વાઇસ એટલે બે ગણા, થ્રાઇસ એટલે ત્રણ ગણા. ટ્વાઇસ થ્રાઇસ પૂરું. ચલો પછી ઇન્ક્રીઝડ લખો. ઇન્ક્રીઝડ બાય યુનિટી. આખો વર્ડ લખો. ઇન્ક્રીઝડ બાય યુનિટી, એકનો વધારો થવો. ઇન્ક્રીઝડ બાય યુનિટી એટલે કેટલાનો વધારો થવો? એકનો વધારો. ક્લિયર. હવે એક્સરસાઇઝ બી ને લગતા કોઈ વર્ડ બાકી રહ્યા? ડાયાગોનલ લખી લો. ડાયાગોનલ, વિકર્ણ, એરિયા. ડાયાગોનલ એટલે વિકર્ણ, એરિયા એટલે સ્ક્વેર. એરિયા એટલે ક્ષેત્રફળ. એરિયા એટલે શું? ક્ષેત્રફળ. સ્ક્વેર એટલે ચોરસ. રેક્ટેંગલ એટલે લંબચોરસ. ટ્રાયેંગલ એટલે ત્રિકોણ. પછી લખો પેરીમીટર.
પેરીમીટર મીન્સ પરિમિતિ. આવડે જ છે પણ આપણે જરાક પૂછી લઈએ એટલે વેરીફાઈ થઈ જશે. પૂછી લઈએ. ચાલો અહીંયા ધ્યાન. વર્તુળનો પરિઘ અને પરિમિતિ સમાન હોય કે અલગ અલગ? વર્તુળનો પરિઘ અને પરિમિતિ સમાન હોય કે અલગ અલગ? સમાન હોય. કેટલી વેલ્યુ હોય એની? નથી આવડતું? શું રિઝલ્ટ આવ્યું? સમાન હોય. વર્તુળનો પરિઘ અને પરિમિતિ એક સમાન હોય. ઓકે, વેલ્યુ કેટલી? નથી ખ્યાલ. ચાલો અહીંયા ધ્યાન. હવે જનરલી કોમન ક્વેશ્ચન તો પૂછાઈ ગયા છે. જે વ્યક્તિને પૂછવું એમણે જ ખાલી આન્સર આપવા. બરાબર? બુક બંધ કરી દઉં. કરી દીધી બંધ. ચાલો, જેને આવડતો હોય એનો વારો આવે તો જવાબ આપવાનો. બાકી તમને નથી પૂછાયું તો તમારે કોઈ આન્સર વચ્ચે નહીં આપવું. ઓકે? સેકન્ડ લાસ્ટ બેન્ચ કોર્નર પર. હા, રેશિયોના કેટલા ટર્મ હોય? જે હેલ્પ કરશે એ 100 વાર લખશે. નહીં આવડે એ 50 વાર લખશે. રેશિયોના કેટલા ટર્મ હોય બેટા? 6. ઓકે, એમની આગળ રેશિયોના કેટલા ટર્મ હોય? 2 ટર્મ હોય. બાજુમાં 2 ટર્મ. ઓકે, કન્ફ્યુઝન છે? 4 હોય કે 2 હોય? 4 હોય. ABCD. આ હું તમને ડેમો આપું છું. કેટલા ટર્મ હોય રેશિયોના? 2 ટર્મ હોય. તો ફર્સ્ટ ટર્મને શું કહેવાય? સેકન્ડ ટર્મને નથી આવડતું. બી કહેવાય. સેકન્ડ ટર્મને સેકન્ડ ટર્મ જ કહેવાય. ચાલો યાદ કરાવીએ. ફર્સ્ટ ટર્મ ને એન્ટીસિડન્ટ કહેવાય. સેકન્ડ ટર્મને ઓકે, એવું કંઈ ભણ્યા હતા? આપણી પાસે કેટલી બુક છે? 2. તો હમણાં આપણે યાદી બનાવી તો કેટલી બુકમાં લખાણ થયું? 1 બુકમાં. તો સપ્ટેમ્બરમાં ત્રણેય એક જ પેપર આપશો? 3 વચ્ચે
અહીંયા ધ્યાન આપો. હજી તો આપણે ખાલી કયું ચેપ્ટર પૂરું કર્યું છે? પહેલું. એમાં આપણને કન્ફ્યુઝન છે કે રેશિયોના 2 ટર્મ હતા કે પ્રપોર્શનના 2 હતા કે 4 કોના હતા? ચાલો સેકન્ડ લાસ્ટ અહીંયા રેશિયોના કેટલા ટર્મ? 2. કયા કયા? નહીં. રેશિયોના કયા ટર્મ? કયા કયા? તમારી એમની આગળ બેટા સમય સંખ્યા, બેસી જાઓ. સમય સંખ્યા, સમય સંખ્યાનું ઇંગ્લિશ શું થાય? પછી રેશનલ નંબર્સ. ઓકે. અને રેશનલ નંબરમાં કેવા પ્રકારની સંખ્યાઓ હોય? √2, √3. અને ઇરેશનલ નંબરમાં કેવા પ્રકારની સંખ્યા હોય? અસમય સંખ્યા. ન આવડવું એ હસવાની વાત નથી. હસશે લોકો સપ્ટેમ્બર મહિનામાં. જેને એવી ધારણા કરીને તમને અહીંયા મોકલી દીધા હોય કે આનાથી શું સહ્ય થાય, એ રાહ જોઈને બેઠા હોય. ન આવડવું એ હસવાની વાત નથી. એ તો એવું તમને હવે 17 વર્ષે સમજાય તો. આઈ ડોન્ટ એક્સપેક્ટ કે સમજાતું હશે. બેટા ઇરેશનલ નંબર √2 રેશનલ કહેવાય કે ઇરેશનલ કહેવાય? ઇરેશનલ. વાસ્તવિક સંખ્યાઓ કોને કહેવાય? રિયલ નંબર્સને વાસ્તવિક કહેવાય. જેવી રીતે સી અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કહેવાય. હા, તમને જ પૂછ્યું. વાસ્તવિક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય? બધી જ સંખ્યાઓમાં, બધી સંખ્યાઓ ભેગી થાય ને જે સમૂહ બને એને શું કહેવાય? વાસ્તવિક સંખ્યા. ઇક્વેશન બનાવવા હોય, ઇક્વેશન સમીકરણ, તો કોની જરૂર પડે? આગળ વ્હાઇટ ટી શર્ટ. વેરિયેબલની જરૂર પડે. બીજું પૂરું. વેરિયેબલ હોય તો ઇક્વેશન બની જાય. બેસી જાઓ ત્રણે. કોની જરૂર પડે? વેરિયેબલ ને ઇઝ ઇક્વલ ટુ. સહગુણકને ઇંગ્લિશમાં શું કહેવાય? સહગુણક. હું કેમ સ્પેસિફિક માણસો તરફ નજર ફેરવીને પૂછું છું? તમારા ચહેરા જવાબ આપી દે છે કે નથી ખ્યાલ. શું કહેવાય? કોએફિશિયન્ટ કહેવાય. શું કહેવાય? કોએફિશિયન્ટ. એને શું કહેવાય? સહગુણક. આપણે ખાલી શીખ્યા છીએ એનું બેસિક પૂછીએ છીએ. આજે આપણે કેટલી એક્સરસાઇઝ કમ્પ્લીટ કરી?
A, B, C, D અને E એક્સરસાઇઝના અમુક ક્વેશ્ચન. હવે એન્ટીસિડન્ટ કોન્સિક્વન્ટ યાદ કરવાનું 5-7 વખત તો મેં કહી દીધું છે. બરાબર. ક્વેશ્ચનમાં આવશે એક્સરસાઇઝ એ ના શરૂઆતના 4 પ્રશ્ન જે સૌથી સહેલા છે, એમાં જ વારંવાર એન્ટીસિડન્ટ કોન્સિક્વન્ટનો ઉલ્લેખ થાય છે. આખું રેશિયો ભણી ગયા પછી આપણને રેશિયોના 2 ટર્મ હોય કે 4 ટર્મ હોય, હજી એમાં કન્ફ્યુઝન છે. મારો કહેવાનો ભાવાર્થ એવો છે, અહીંયા બોર્ડ પર એક્સપ્લેન કરીએ ત્યારે તો બધું બહુ સહેલું લાગે આપણને. પછી કન્ફ્યુઝન થાય છે કે ઇરેશનલમાં કયા આવતા હશે કે રેશનલમાં કયા આવતા હશે. ઘણાને રેશનલ એટલે સમય કે ઇરેશનલ એટલે સમય, હજી એ છે. વર્તુળનો પરિઘ પરિમિતિ સરખા હોય? નથી ખ્યાલ? એ સારો આન્સર છે. એક્સેપ્ટ કે નથી ખ્યાલ? સરખા હોય ન હોય? શેના આધારે નક્કી થયું કે સરખા ન હોય? ક્વેશ્ચન તમે ડાઉટથી પૂછો એટલે. યસ, પરિમિતિને જ પરિઘ કહેવાય વર્તુળ માટે. પરિમિતિને જ પરિઘ કહેવાય સ્પેસિફિકલી કોના માટે? વર્તુળ માટે. બાકી બધા માટે કોમન વર્ડ છે પરિમિતિ. બધી બોર્ડર હોય એ સરવાળો કરી દો એટલે પરિમિતિ મળે. ત્રિકોણ હોય તો 3 બાજુ, ચોરસ હોય તો 4, પંચકોણ હોય તો 5, ષટકોણ હોય તો 6. બધી બાજુઓ ભેગી થાયને જે લેન્થ મળે એને શું કહેવાય? પેરીમીટર, પરિમિતિ. સ્પેસિફિકલી વર્તુળ માટે જ એક વર્ડ બન્યો છે જેને આપણે પરિઘ કહીએ છીએ. આખી ગોળાઈ પર તમે સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી પહોંચો અથવા તો સર્કલને ખોલી નાખો એટલે એક લાઈન બની જાય. તો એ જે લાઈનની લંબાઈ છે એના માટે વર્ડ કયો છે? પરિઘ માટે પરિમિતિ એ સમાન થાય, પણ વર્તુળ માટે વર્ડ કયો? પરિઘ. ક્લિયર? અને વેલ્યુ થાય 2πr. કેટલી વેલ્યુ થાય? 2πr. અને πr સ્ક્વેર એ આખા સર્કલમાં અંદરના ભાગમાં જે જગ્યા રોકાયેલી છે એ વેલ્યુ કેટલી થાય? πr સ્ક્વેર. ક્લિયર? ફરી એકવાર, આપણું લક્ષ્ય છે 100 ક્વેશ્ચન અટેમ્પ્ટ કરવાના 120 મિનિટમાં. ત્યાં સુધી પહોંચવા માટેના નાના નાના પગથિયા હશે તો જ પહોંચાશે. બેસિક વસ્તુ આવડવી જરૂરી છે અને એ એક સાથે નહીં આવડે, એ હું ગેરંટી આપું છું. આ એવું સ્ટડી નથી કે છેલ્લા 10 દિવસ કે 20 દિવસ બેઠા અને એક સાથે બધું ક્લિયર થયું. એવો આ ભાગ છે. તો આ જે બુક છે ને એ બહુ રીચ કન્ટેન્ટ છે. બરાબર? તો પહેલામાં પહેલો ભાગ આપણે આનું બધું આવડવું જોઈએ. આનું બધું આવડે એને પાસ થવાની કોઈ પ્રોબ્લેમ ન હોય. મોર દેન ઇનફ છે આમાં. બરાબર? તો પહેલાં આને તૈયાર કરવાની. આમાંય એડિશનલ ક્વેશ્ચન બેંક સુધી જવાની વાત નથી, જે ભણાવી દીધું છે એ. ઓકે? સનરાઈઝ કઈ દિશામાં થાય? ઈસ્ટમાં. ઈસ્ટમાં હોય અને સનરાઈઝ થાય તો શેડો એટલે પડછાયો કઈ દિશામાં પડે? વેસ્ટમાં. બરાબર? તો સનરાઈઝ સનસેટ વાળા કોન્સેપ્ટ જેમ જેમ તમે ભણતા જશો, જેમ કે આપણે 4 એક્સરસાઇઝ કે 5 પૂરી કરી, આ 5ના બધા કોન્સેપ્ટ થઈને વેઇટેજ કેટલું થશે?
ડે બાય ડે તમને લોજિકલ રિઝનિંગ પ્રત્યે વધારે પ્રેમ જાગશે. ઓકે, રેશિયો પ્રપોર્શન ઇન્ડાઇસિસ સપ્ટેમ્બર સુધી એક પ્રેક્ટિસ રાખવી. જેમ તમે બધા જ ઇંગ્લિશ વર્ડની નાની ડિરેક્ટરી પરફેક્ટ અત્યારે બનેલી તૈયાર છે, એવી જ રીતે એવરી ડે કેટલા MCQ કોઈ પણ પકડો. ફોર એક્ઝામ્પલ 5, તમારી કેપેસિટી 10ની હોય તો 10, પણ કેટલા 5. ડેઈલી 5 MCQ તમને મજા આવે ટોપિકના લેવાના, પણ એ ડેઈલી લેવા પડે. બરાબર? મારી જેમ નહીં કે સોમવારથી શનિવારનું ભેગું રવિવારે ચાલુ. એવો રવિવાર હજી સુધી નથી આવ્યો. પછી સર રવિવારે કંઈક કામ સોંપી દે ક્લાસનું કેવું, એટલે હું ન ચાલું. મારી પાસે રીઝન બાનું તૈયાર હોય. ડેઈલી ટુ ડેઈલી. ઓકે, તો આજના જે ક્વેશ્ચન આપણે સમજાવ્યા એ અને એના જેવા, પહેલાં તો જે ભણી ગયા છીએ જે ભૂલાતું જાય છે એ બચાવવું પડશે. બરાબર ને? તો હમણાં 3-4 દિવસમાં ચેપ્ટર 2 પૂરું થઈ જશે. જૂન કમ્પ્લીટ થશે ત્યાં બીજા 4 ચેપ્ટર પતી જશે. તો 12માંથી મારા 8-9 તો પૂરા થઈ ગયા. અને એક ભૂસાતું જાય ને એક ઉમેરાતું જાય. એટલી જ મેમરી રહી છે. ઓકે, તો ડેઈલી કેટલા MCQ? હોમવર્ક જે હોય એ અલગથી, પણ આ 5 મારું ક્યાં હોય છે હોમવર્ક? તો બાય ડિફોલ્ટ આ એક જ હોમવર્ક છે. બરાબર? એની બહુ મોટી ઇફેક્ટ છે. ક્લિયર? અને જેટલા વર્ડ્સ આપણે નવા એડ થયા, જૂના પૂછતા જવાના અને નવા ઉમેરતા જવાના. ક્લિયર? ચાલો, કેટલા વાગે એક્ઝામ છે? 3. આ ક્લોકવાઇઝ કહેવાય, એન્ટી ક્લોકવાઇઝ કહેવાય. આટલું ક્લિયર? ટોટલ ડિગ્રી 360 છે. 90. તમને એમ કે નોર્થ સાઉથ, આને તમે 90 + 45 135 ક્લોકવાઇઝ ફેરવો. તો અહીંયા ઊભા હોઈએ એક્ઝામ્પલ તરીકે, તો આમ ગયા એટલે 90, આટલો 45, ક્યાં આવી ગયા? ત્યાંથી પાછા એમ કે 180 પાછા જાઓ. 180 એટલે આમ હોય ને ત્યાંથી ઊંધા થઈ જાય. આવું હોય. આ 90 અહીંયા હોય 180 આમ ઊંધા થઈ જઈએ. આમ ચહેરો હતો 180 આમ આવ્યા તો આમ થઈ ગયું. હવે એમ કે 270, એ તો તમને ક્વેશ્ચનમાં પહેલા કીધું હોય. હવે એમ કે શોર્ટેજ ડિસ્ટન્સ ફાઇન્ડ કરો, તો તમે અહીંયાથી 5 કિલોમીટર ગયા, અહીંયાથી 20 કિલોમીટર ગયા, તો શોર્ટેસ્ટ કોને કહેવાય? આ કહેવાય પાયથાગોરસ. આવો
10મામાં કોરોના વાળામાં હતા. હા એટલે કાંઈ નથી આવડતું. જો આ ઝેડ વર્ગ હોય તો 5નો વર્ગ 25, 20નો વર્ગ 400, ઝેડનો વર્ગ 425, ઝેડનો વર્ગ અને વર્ગમૂળ થાય